યુનિક સનરાઇઝના સહયોગથી બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા સ્ટેટ લેવલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા થયેલા ખેલાડીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ગિરીશ પટેલ, પ્રમુખ બરોડા બેડમિન્ટન એસોસિએશન, રાકેશ રસાણિયા, માનદ મંત્રી બરોડા બેડમિન્ટન એસોસિએશન, આ બંને જણાવ્યું હતું કે તારીખ 19 જુલાઈથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યુનિક સનરાઇઝના સહયોગથી બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા સ્ટેટ લેવલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 850 જેટલા મેન્સ એન્ડ વિમેન્સ બેડમિન્ટન ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં અંડર 11, 13, 19ની કેટેગરી હતી. ત્યારે 18 કેટેગરીમાંથી સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ કેટેગરીમાં વિજેતા થનાર મેન્સ એન્ડ વિમેન્સને પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યા હતા. અંડર 11ના બેડમિન્ટનના મેન્સ અને વિમેન્સ ખેલાડીઓને પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ટ્રોફી એનાયત કરતી વખતે તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વડોદરાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, ONGCના બેસિલ સપોર્ટ મેનેજર અસીમ કુમાર, સરકાર સહિત મહાનુભાવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનું પ્રોત્સાહન વધાર્યું હતું. તેમણે જણાવ્યું કે આ ખેલાડીઓ ગુજરાત અને વડોદરાનું નામ રોશન કરી રહ્યા છે, પણ આવનારા દિવસોમાં તેઓ દેશનું નામ પણ રોશન કરશે તેવી આશા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. तालियां बजाओ बच्चों लोगों. So first, let's hear a huge round of applause for all the players, every single player. A huge round of applause. इन बच्चों को हमें बहुत cheer करना है और उन्होंने बहुत ही मेहनत और डेडिकेशन से ये अचीव किया है. तो एक तालियां कम ना हो जाए. बहुत ही बढ़िया, बहुत ही बढ़िया. So now going to the with us, so let us take a moment and acknowledge the presence of these special guests. ला बेटा. जोरदार ताली हो जाए. It's not just about medals or trophies, it's about dedication, discipline, and the fire within each player who stepped on the court and gave their all. आज का दिन उन players के all the young athletes. ખેલાડીઓ, ભાઈઓ અને બહેનો,
ये यनेक्स और गुजरात सरकार के साथ ये जो टूर्नामेंट आए हैं, मैं सौभाग्यशाली, रिलायंस भी है, सब है, बाकी है, एमजी मोटर्स भी है। तो मेरा नाम असीम कुमार सरकार है, मैं ओएनजीसी को रिप्रेजेंट कर रहा हूँ, मशीन सपोर्ट मैनेजर सीजीएम। तो ये इवेंट में आई एम वेरी मुझे बहुत सौभाग्य गर्व हो रहा है जो आज इधर में आए हैं, साथ में शामिल हो पाए। इतना लोग, इतना पार्टिसिपेंट्स आए हैं इस टाइप का। बड़ौदा संस्कार नगरी है, इस नगरी में जो इस टाइप का गेम आया है, बच्चे लोग इतना उत्साही है, उसमें हम कम से कम उतना टाइम ना मेरा देख के इतना खुश हुई है। तो ये जो है प्रोग्राम आप लोग करते रहिएगा। मैं बहुत जो बैडमिंटन एसोसिएशन बड़ौदा और इसको मैं बहुत शुभकामना दे रहा हूँ। इस टाइप का गेम में सबको प्रोत्साहित करे बच्चे को, बहुत अच्छा है। धन्यवाद। આજ રોજ યોનેક્સ સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપના અંડર-11, અંડર-13, અંડર-19 મેન્સ એન્ડ વુમેન્સ કેટેગરીના ફાઇનલ મેચો રમાઈ હતી અને તેમાં શ્રી અસીમ કુમાર સરકાર, બેઝિન સપોર્ટર મેનેજર ઓએનજીસી હાજર રહ્યા હતા. ત્યારબાદ શ્રી એસવી વર્મા સાહેબ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એગ્રી બિઝનેસ, એચઆર અને આઈઆર જીએસએફસી, શ્રીમતી જયાબેન ઠક્કર, મ્યુનિસિપલ કાઉન્સિલર રશ્મિકાબેન ગનાશેખર જીએસ, ડાયરેક્ટર ક્વોલિટી જીએસડબલ્યુ એમજી મોટરમાંથી હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં આજે ખેલાડીઓ જે વિજેતા થયા છે એમને રોકડ પુરસ્કાર, ટ્રોફીઝ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.